हेलो बच्चों, केम छो? जय स्वामीनारायण। 11th ની અંદર આજે આપણે નવો એકમ સ્ટાર્ટ કરીશું, એકમ 10 એસ વિભાગના તત્વો। હવે આપણે ફરીથી જે ત્રીજું ચેપ્ટર ભણ્યા હતા, બરાબર, આવર્ત કોષ્ટક, પીરિયોડિક ટેબલ, એનો અહીંયા આપણે એસ વિભાગ, પી વિભાગ, ડી વિભાગ, એફ વિભાગ, જેની અંદર એનો યુઝ કરીશું અને તેનો કેવી રીતે ઉપયોગ કરી શકાય તે આપણે સમજીશું। પણ તેના માટે તમારે થર્ડ ચેપ્ટરના બધા જ બેઝિક કોન્સેપ્ટ જેમ કે આયનીકરણ, એન્થાલ્પી, ઇલેક્ટ્રોપ્રાપ્તિ, એન્થાલ્પી, વિદ્યુત ઋણતા, પરમાણુ ત્રિજ્યા, આયનીય ત્રિજ્યા, ત્યાર પછી સમૂહની અંદર રહેલા ઓક્સાઇડ, હાઇડ્રોક્સાઇડ, તે બધા વિશેની બેઝિક માહિતી તમને ત્યાંથી ચેપ્ટર નંબર 3માંથી મળે છે અને એ બધી માહિતી જો તમારા જોડે કમ્પ્લીટ હશે તો આ ચેપ્ટરો તમારા માટે ખૂબ જ સહેલા બનશે। અહીંયા આપણે એસ વિભાગ ભણીશું, પી વિભાગ ભણીશું। તો અહીંયા એસ વિભાગની અંદર આવતા તત્વો અને એ તત્વોના કેટલાક સંયોજનો, તે સંયોજનોના ગુણધર્મ, તે સંયોજનોના ઉપયોગો વિશે જોઈશું। પણ ખાસ તો આપણી નીટ અને JEE મેઇન એડવાન્સ સુધીની એક્ઝામ, એમ્સ સુધીની એક્ઝામની અંદર ખાસ કરીને જે ક્વેશ્ચનો પૂછાતા હોય એ ક્વેશ્ચન એ તેની ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક પ્રક્રિયા આધારિત મેક્સિમમ હોય છે। તેમના તત્વોના સંયોજનો જે બનતા હોય છે એ સંયોજન આધારિત MCQ ઓછા પૂછાય। એટલે મેન આપણું જ્યારે એસ વિભાગની અંદર અભ્યાસ કરતા હોય ત્યારે મેન ફોકસ તેના ભૌતિક ગુણધર્મો ઉપર હોવો જોઈએ, બરાબર। જેમ કે આયનીકરણ, એન્થાલ્પી, ઇલેક્ટ્રોપ્રાપ્તિ, એન્થાલ્પી, ત્યાર પછી પરમાણુ ત્રિજ્યા, આયનીય ત્રિજ્યા, વિદ્યુત ઋણતા, ઘનતા, જ્યોત કસોટી, તેમના રંગ, બરાબર, તેમના ગલનબિંદુ, ઉત્કલન બિંદુ, આ બધા વિશે આપણા જોડે સંપૂર્ણ આમ માહિતી હોવી જોઈએ। અને બીજું કે તેમની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતાઓ પણ ખાસ યાદ રાખવી પડે કે હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા કેવી રીતે થાય, ઓક્સિજન સાથેની પ્રક્રિયા, હેલાઇડ સાથેની પ્રક્રિયા, તથા તેના કાર્બોનેટ, સલ્ફેટ, નાઇટ્રેટ, હાઇડ્રોક્સાઇડ, તો એ બધા વિશે તમારે યાદ રાખવું પડે। કારણ કે આ જે એસ વિભાગ, પી વિભાગના જે તત્વો છે એની અંદરથી નીટમાં ખૂબ જ ક્વેશ્ચન પૂછાય અને આ બધા ક્વેશ્ચન કેવાય રોકડિયા માર્ક જેવા। તમારે નીટમાં સારો સ્કોર કવર કરવો હોય ઇનઓર્ગેનિકમાં તો એસ, પી, બરાબર, આ બે વિભાગોના તત્વોની અંદર જે પણ સમૂહ આવે એ સમૂહ વિશે તમારે સંપૂર્ણ માહિતી યાદ રાખવી પડે અને ટોટલી NCERT બેઝ તૈયાર કરવાનું। જ્યારે એસ અને પી વિભાગ વિશે જ્યારે પણ પ્રિપરેશન કરવાની થાય ત્યારે તમારે ફક્ત NCERT ને જ તૈયાર કરવી, તો તમારા નીટની અંદર આ ચેપ્ટરમાંથી પૂરેપૂરા માર્ક્સ મળશે। તો આપણે હવે સ્ટાર્ટ કરીશું। અહીંયા એકમ 10 એસ વિભાગના તત્વો અથવા એસ બ્લોક એલિમેન્ટ। તમે જાણો છો કે આવર્ત કોષ્ટકને આપણે કુલ 4 વિભાગની અંદર વર્ગીકૃત કરીએ છીએ, એસ વિભાગ, ત્યાર પછી પી વિભાગ, ડી વિભાગ અને એફ વિભાગ। અને આ ચારેય વિભાગોનું વર્ગીકૃત તે પણ તમને યાદ છે કે એસ વિભાગ છે એ હંમેશા ડાબી બાજુમાં, પી વિભાગ જમણી બાજુમાં, ડી વિભાગ વચ્ચેના ભાગમાં અને એફ વિભાગ નીચે હોય છે। તો અહીંયા આપણે આવર્ત કોષ્ટકની અંદર કુલ 7 આવર્ત હોય છે અને કુલ 18 સમૂહ હોય છે। આવર્ત કોષ્ટકની અંદર કુલ 7 આવર્ત, આ રીતે આડી હરો ટોટલ કેટલી હોય? 7 હોય છે અને તેની અંદર કુલ આધુનિક આવર્ત કોષ્ટકમાં કુલ 18 સમૂહ હોય છે। તો અહીંયા આપણે માત્ર એસ વિભાગ વિશે જ વાત કરવાની। તો એસ વિભાગની અંદર તમે જાણો છો કે એસ વિભાગની અંદર 2 સમૂહ આવેલા હોય છે, સમૂહ 1 અને સમૂહ 2। સમૂહ 1 એટલે કયા તત્વો? તો એ તો તમને યાદ છે, શોર્ટ ટ્રીકો બધી ભણી ગયા છો, બરાબર, લીનાકે, રૂબી, સિજિયમ, ફ્રાન્સ, ફરવાગે। ત્યાર પછી સમૂહ 2, બેટા માગે કાર, બેટા માગે કાર, સ્કૂટર, બાપ રાજી। આ બધી ટ્રીકોથી આપણે આખા સમૂહના બધા તત્વો યાદ રાખી શકીએ છીએ। તો સમૂહ 1 ની અંદર લિથિયમ, પછી સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સિજિયમ અને લાસ્ટમાં ફ્રાન્સિયમ। સમૂહ 2 ની અંદર બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ અને રેડિયમ હોય છે।
તો આપણે અહીંયા ફક્ત એસ વિભાગનો જ અભ્યાસ કરવાનો છે. તો એસ વિભાગની અંદર બે સમૂહ આવેલા હોય છે, સમૂહ 1 અને સમૂહ 2. એસ વિભાગ એ આવર્ત કોષ્ટકની ડાબી બાજુમાં હોય છે. તો અહીંયા એસ વિભાગ કોને કહેવાય? તો એસ વિભાગ કોને કહીશું કે તત્વનો છેલ્લો ઇલેક્ટ્રોન. એસ વિભાગ કોને કહીશું કે તત્વનો છેલ્લો ઇલેક્ટ્રોન એ એસ કક્ષકમાં દાખલ થતો હોય તો તેને એસ વિભાગના તત્વો કહેવામાં આવે છે. જો તત્વનો છેલ્લો ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં દાખલ થતો હોય તો તેને એસ વિભાગના તત્વો કહેવામાં આવે છે. તમે જાણો છો કે એસ કક્ષક માત્ર એક જ હોય છે. એસ કક્ષક કેટલી? એક જ. માટે એસ કક્ષકમાં વારા પરથી ઇલેક્ટ્રોન ભરીએ તો એસ કક્ષકમાં આપણે ટોટલ 2 ઇલેક્ટ્રોન જ ભરી શકીએ છીએ. એટલે એસ કક્ષકની અંદર માત્ર 2 ઇલેક્ટ્રોન ભરી શકતા હોવાને કારણે અહીં આપણને માત્ર 2 સમૂહ મળતા હોય છે, સમૂહ 1 અને સમૂહ 2. આપણને કેટલા સમૂહ મળશે? તો 2 જ સમૂહ, સમૂહ 1 અને સમૂહ 2. સમૂહ 1, તો સમૂહ 1 માટેની વાત કરીએ તો તત્વનો છેલ્લો ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં દાખલ થાય છે, માટે તેની ઇલેક્ટ્રોન રચના 1s1 પ્રકારની, અને સમૂહ 2 માટેની ઇલેક્ટ્રોન રચના s1 પ્રકારની અને s2 પ્રકારની. પણ મુખ્ય ક્વોન્ટમાંક એના જુદા જુદા હશે સમૂહમાં. કેમ? કારણ કે અહીંયા આવર્તની વાત કરીએ તો અહીંયા આપણા આવર્ત એ જુદા જુદા છે. આ પ્રથમ આવર્ત છે, આ સેકન્ડ આવર્ત, આ થર્ડ, આ ફોર્થ આવર્ત, આ 5મો આવર્ત, આ 6થો આવર્ત અને આ 7મો આવર્ત. એટલે કે એનની કિંમતો આપણને કેવી મળે છે? જુદી જુદી. એટલે અહીંયા આપણે લખ્યા છે સમૂહ 1ના તત્વની ઇલેક્ટ્રોન રચના ns1 પ્રકારની અને સમૂહ 2ના તત્વની ઇલેક્ટ્રોન રચના ns2 પ્રકારની હોય છે. તો હવે આપણે અહીંયા આવર્ત કોષ્ટકની અંદર એસ વિભાગના તત્વો કે જેની અંદર 2 સમૂહ આવેલા હોય છે, અને આ સમૂહોની અંદર સમૂહ 1માં લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ તત્વો આવેલા છે. સમૂહ 1માં કયા કયા તત્વો આવેલા છે? તો લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. લીના કે રૂબી, સીઝિયમ, ફ્રાન્સ ફરવા ગઈ. આ તત્વોને આપણે આલ્કલી ધાતુ તત્વો તરીકે ઓળખીએ છીએ. આ તત્વોને આપણે આલ્કલી ધાતુ તત્વ તરીકે ઓળખીએ છીએ. કેમ આલ્કલી ધાતુ તત્વ તરીકે? કારણ કે તેઓ પાણી સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોક્સાઇડ બનાવે છે, અને હાઇડ્રોક્સાઇડને આલ્કલાઇન દ્રાવણ કહેવાય. માટે સમૂહ 1ના તત્વોને આલ્કલી ધાતુ તત્વો કહેવામાં આવે છે. અહીં તેઓ આલ્કલાઇન, આલ્કલાઇન મતલબ બેઝિક સ્વભાવ ધરાવે છે, અને બેઝિક સ્વભાવને આપણે કયા સમૂહ તરીકે ઓળખીશું? આલ્કલી ધાતુ તત્વ તરીકે ઓળખીશું. ત્યાર પછી સમૂહ 2ની અંદર બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, કેલ્શિયમ Ca, સ્ટ્રોન્શિયમ, બેરિયમ અને રેડિયમ તત્વો આવેલા હોય છે. એટલે કે બેટા માગે કાર, સ્કૂટર, બાપ રાજી. બેટા માગે કાર, સ્કૂટર, બાપ રાજી. કોઈ રાજી થાય? કારે માગે, સ્કૂટરે માગે તો લાવવાનું ચોહી રૂપિયા એટલા બધા. કોઈ રાજી ના થાય, તો બનાવટ છે ખાલી. બરાબર? તો અહીંયા આ તત્વોની અંદર બેરિલિયમ સિવાયના બાકીના તત્વોને આલ્કલાઇન અર્થ ધાતુ તત્વો કહેવામાં આવે છે. સરસ MCQ યાદ રાખજો કે કયા તત્વને આલ્કલાઇન અર્થ ધાતુ તત્વ તરીકે ગણવામાં આવતું નથી? તો બેરિલિયમને આપણે આલ્કલાઇન અર્થ ધાતુ તત્વ તરીકે ગણતા નથી. તો અહીં કેમ આલ્કલાઇન અર્થ ધાતુ તત્વ તરીકે ઓળખાય છે? તો કેમ એને આલ્કલાઇન કહ્યું? કારણ કે સમૂહ 2ના તત્વના ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ એ સ્વભાવે આલ્કલાઇન હોય છે. અહીં સમૂહ 2ના તત્વના ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ એ સ્વભાવે બેઝિક હોય છે, અને આ તત્વોના ઓક્સાઇડ એ આપણને પૃથ્વીના પોપડામાંથી મળે. બરાબર? ક્યાંથી મળશે? પૃથ્વીના પોપડામાંથી મળે. પૃથ્વીના પોપડામાંથી મળ્યા એટલે આને આપણે કહ્યું અર્થ. માટે આલ્કલાઇન અર્થ ધાતુ તત્વો કહેવામાં આવે છે.
તો હવે આપણે સમૂહ એકના તત્વની ઇલેક્ટ્રોન રચના જોઈશું. એ તો તમે ભણી ગયા છો. તો સમૂહ એકના તત્વો કયા? તો લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. લીના કે રૂબી, સીઝિયમ, ફ્રાન્સ ફરવા ગઈ. પરમાણ્વીય ક્રમાંક યાદ રાખવા માટે ખૂબ જ સહેલા છે. 3, 3ની અંદર 8 ઉમેર્યા, 8ની અંદર બીજા 3માં 8 ઉમેર્યા 11, 11માં 8 ઉમેર્યા કેટલા થયા? 19. હવે આની અંદર કેટલા ઉમેરીશું? તો તમે જાણો છો 2, 8, 8, 18, 32. તો અહીંયા 18 ઉમેર્યા, ફરીથી 18 ઉમેર્યા. અહીંયા આપણે 32 ઉમેરીશું. એટલે આપણે માત્ર કોઈ એકનો જ પરમાણુ ક્રમાંક યાદ રાખીએ તો આપણે જાણીએ છીએ કે આવર્તની અંદર તત્વોની સંખ્યા કેવી રીતે હોય. તો પ્રથમ આવર્તમાં 2, બીજામાં 8, ત્રીજામાં 8, ચોથામાં 18, પાંચમામાં 18, છઠ્ઠામાં 32 અને સાતમામાં 32 તત્વો પણ અધૂરો છે એવું આપણે ભણી ગયા. ઇલેક્ટ્રોન રચના જોઈએ તો શું થાય? લિથિયમનો પરમાણુ ક્રમાંક 3 માટે આપણે એને લખીએ છીએ 1s2 2s1. સોડિયમ જેની ઇલેક્ટ્રોન રચના થશે 1s2 2s2 2p6 3s1. પણ આ 1s2 જેને આપણે શોર્ટમાં શું કહીએ છીએ? ઉમદા વાયુની ઇલેક્ટ્રોન રચના હિલિયમ તરીકે. ત્યાર પછી 1s2 2s2 2p6. તો 1s2 2s2 2p6 જેની અંદર આપણે આ ઇલેક્ટ્રોન રચના કોની છે? નિયોનની છે. તો તમે જોઈ શકો છો કે લિથિયમની ઇલેક્ટ્રોન રચના ઉમદા વાયુ પછી 2s1 થાય છે. સોડિયમની ઇલેક્ટ્રોન રચના ઉમદા વાયુ પછી 3s1 થાય છે. આનો મતલબ કે બાકીના તત્વોની ઇલેક્ટ્રોન રચના ઉમદા વાયુ પછી ns1 પ્રકારની હશે. કયા પ્રકારની હશે? ns1. તો પોટેશિયમની ઇલેક્ટ્રોન રચના આર્ગોન કમ્પ્લેટ 4s1, રૂબિડિયમ, ક્રિપ્ટોન કમ્પ્લેટ 5s1, સીઝિયમ બરાબર તો ઝેનોન કમ્પ્લેટ 6s1 અને ફ્રાન્સિયમ જે રેડોન 7s1 ઇલેક્ટ્રોન રચના ધરાવે છે. માટે આ તત્વની આપણે ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ તો તેની સામાન્ય ઇલેક્ટ્રોન રચના ઉમદા વાયુ પછી ns1 પ્રકારની હોય છે. અને n કેમ લખ્યો? કારણ કે દરેકની અંદર આવર્ત ક્રમાંક કેવો છે? જુદો જુદો 2, 3, 4, 5, 6 અને આ 7. જેને આપણે શું નામ આપ્યું હતું? યાદ છે? પ્રિન્સિપલ ક્વોન્ટમાંક. મુખ્ય ક્વોન્ટમ આંક કહ્યો તો. શું કહ્યો તો? મુખ્ય ક્વોન્ટમ આંક કહ્યું હતું. તો n બરાબર આપણને આ રીતે જુદી જુદી કિંમતો મળતી હોય છે. અને મુખ્ય ક્વોન્ટમ આંક એ આપણી કક્ષા સૂચવે. શું સૂચવે? કક્ષા. બરાબર કક્ષા કેટલા ક્યાં ક્યાં સુધી છે, કેટલું અંતર છે એ પ્રિન્સિપલ ક્વોન્ટમ આંક પરથી નક્કી થાય. અને આ જ ક્વોન્ટમ આંક આપણી પરમાણુ ત્રિજ્યા, આયનીય ત્રિજ્યા, આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોપ્રાપ્તિ એન્થાલ્પી, વિદ્યુત ઋણતા બધા વિશેની સમજૂતી આ જ આપી શકે. એટલે ક્વોન્ટમાંકનો આ શું કહેવાય? વડીલ. વડીલ છે ક્વોન્ટમાંકનો. વડીલ જે નિર્દેશ કરે એ બાકીના બધા નાના નાના ક્વોન્ટમાંક કામ કરે. તો અહીંયા n એટલે મુખ્ય ક્વોન્ટમાંકનું મૂલ્ય છે. તો હવે આપણે જોઈશું આલ્કલી ધાતુ તત્વોના પ્રાપ્તિ સ્થાન. બરાબર તો આલ્કલી ધાતુના પ્રાપ્તિ સ્થાનની અંદર સૌથી પહેલું સોડિયમ અને પોટેશિયમ આ બંને ધાતુઓ આપણને પૃથ્વીના પોપડામાંથી વિપુલ પ્રમાણમાં મળતી હોય છે. સોડિયમ અને પોટેશિયમ જેવી આલ્કલી ધાતુઓ આપણને પૃથ્વીના પોપડામાંથી વિપુલ પ્રમાણમાં મળે છે. ત્યાર પછીની અલ્પ પ્રમાણમાં થઈ જાય, ખૂબ જ ઓછા માત્રામાં મળે. આપણે ક્યાં વ્યવહારમાં ઉપયોગ લેતા જ નહીં. કોઈ દા રૂબિડિયમનો લીધો, સીઝિયમનો ઉપયોગમાં લીધો? હા લીધો. સીઝિયમનો તો ક્યાં લીધો એ પણ જોઈશું. આપણે ઉપયોગ ક્યાં કરીએ છીએ રોજિંદા જીવનમાં. બરાબર તો અહીંયા સોડિયમ પોટેશિયમ એ આપણને પૃથ્વીના પોપડામાંથી સંયોજન સ્વરૂપે વિપુલ પ્રમાણમાં મળે. આ તત્વો એવા છે સમૂહ એકના કે આપણને ક્યારેય કુદરતમાંથી મુક્ત અવસ્થામાં મળતા નથી. આ તત્વો હંમેશા સંયોજિત સ્વરૂપે પૃથ્વીના પોપડામાંથી ખોદકામ કરીને બહાર કાઢવા પડે. તો સોડિયમ પોટેશિયમ આ તત્વો આપણને વિપુલ પ્રમાણમાં પૃથ્વીના પોપડામાંથી મળે છે, જ્યારે રૂબિડિયમ અને સીઝિયમ અલ્પ પ્રમાણમાં મળે.
જ્યારે આપણી ફ્રાન્સિયમ, આ ફ્રાન્સિયમ એ રેડિયો એક્ટિવ તત્વ છે. યાદ રાખજો, સમૂહ એકનું કયું તત્વ રેડિયો એક્ટિવ? ફ્રાન્સિયમ રેડિયો એક્ટિવ તત્વ છે. અને જે રેડિયો એક્ટિવ તત્વ હોય એ હંમેશા અલ્પ પ્રમાણમાં મળતા હોય છે. અને જે તત્વ રેડિયો એક્ટિવ ગુણધર્મ ધરાવતું હોય તો સમજી લેવાનું કે તે તત્વના આઇસોટોપ હોય અને હોય જ. આઇસોટોપ એટલે સમસ્થાનિકો. તો ફ્રાન્સિયમનો એક સમસ્થાનિક એવો છે કે બાકીના સમસ્થાનિકો કરતા સૌથી ઊંચું અર્ધ આયુષ્ય ધરાવે છે. કેટલું? 21 મિનિટનું, 21 મિનિટ. આ પણ યાદ રાખજો, ફ્રાન્સિયમનો કયો અર્ધ આયુષ્ય? FR 223 પરમાણુય દળ ધરાવતો ફ્રાન્સિયમ, જેનો અર્ધ આયુષ્ય સમય 21 મિનિટ છે. 21 મિનિટ. આ પણ એક MCQ માટે ખાસ અગત્યની, આપણા માટે ઉપયોગી બને. ત્યાર પછી આગળ વધીએ તો આ સમૂહ અતિ ક્રિયાશીલ હોય છે. મેં પહેલા જ કહ્યું, આ તત્વો ખૂબ જ ક્રિયાશીલ છે, માટે કુદરતમાંથી આપણને ક્યારેય તેઓ મુક્ત સ્વરૂપે મળતા જ નથી. આ તત્વો આપણને સંયોજિત સ્વરૂપે જ મળે. કયા સંયોજિત સ્વરૂપે મળશે? તો હેલાઇડ, ઓક્સાઇડ, સિલિકેટ, બોરેટ અને નાઇટ્રેટ સંયોજન સ્વરૂપે મળે. MCQમાં પૂછી શકે કે સમૂહ એકના તત્વો આપણને કુદરતમાંથી કયા સ્વરૂપે મળશે? તો હેલાઇડ, ઓક્સાઇડ, સિલિકેટ, બોરેટ અને નાઇટ્રેટ સ્વરૂપે મળે છે. તો અહીંયા આપણે જોઈએ તો સમૂહ એકના તત્વોની કેટલીક અગત્યની ખનિજો. આ ખનિજોના સૂત્રો કમનસીબે ક્યાંક પૂછી શકે, બાકી ક્યાંય ના પૂછાય. તો આપણે ખાલી ખનિજોના નામ જોઈ લઈશું, સૂત્રો તમારી રીતે પ્રિપેર કરી લેજો. તો લિથિયમ તો આપણને શામાંથી મળશે? એક સ્પોડ્યુમિન છે, પછી પિટેલાઇટ અને એમ્બ્લિગોનાઇટ, એમ 3 ખનિજમાંથી લિથિયમ મળી શકે છે. જેમાં લેપિડોલાઇટ અને ટ્રાયફાઇલાઇટ બરાબર જે અગત્યની ખનિજો છે. અહીંયા લિથિયમ માટે ખનિજોની વાત કરીએ તો સ્પોડ્યુમિન, પિટેલાઇટ, ત્યાર પછી એમ્બ્લિગોનાઇટ, લેપિડોલાઇટ અને ટ્રાયફાઇલાઇટ જેવી ખનિજો છે. ત્યાર પછી સોડિયમ ક્લોરાઇડ, અને યાદ રાખજો NaCl ને કહેવામાં આવશે રોક સોલ્ટ. NaCl શું કહીશું? રોક સોલ્ટ કહેવામાં આવે છે. કેટલાય વિદ્યાર્થી એવા છે કે આખું 12 સાયન્સ પતી જવાનું તો પણ ખબર નથી રોક સોલ્ટ કોને કહેવાય. રોક સોલ્ટ એટલે સોડિયમ ક્લોરાઇડ, NaCl. ચીલી સોલ્ટ પીટલ જે દરિયાની અંદરથી આપણને NaNO3 સ્વરૂપે મળે છે. ત્યાર પછી સોડિયમ સલ્ફેટ, જેને ગ્લોબલ સોલ્ટ કહેવાય. આ પણ ખાસ નામ યાદ રાખજો, ગ્લોબલ સોલ્ટ કોને કહીશું? તો સોડિયમ સલ્ફેટને આપણે ગ્લોબલ સોલ્ટ કહીશું. ઓકે. ત્યાર પછી બોરેક્સ, Na2B4O7 10H2O, બોરેક્સ Na2B4O7 10H2O. ત્યાર પછી પોટેશિયમ આપણને ક્યાંથી મળે? પોટેશિયમ ક્લોરાઇડ ને કહેવાય સિલ્વાઇન. આ પણ નામ યાદ રાખવાનું, સિલ્વાઇન એટલે શું? KCl. કેટલીક વખત MCQમાં પૂછે કે સિલ્વાઇનના દ્રાવણમાં આ બધું કરવામાં આવે તો શું થાય? ચેપ્ટર છે આપણા માટે 12માં દ્રાવણ, પણ સિલ્વાઇન શબ્દ વાપરે એટલે ખંજવાળવાનું નહીં. સિલ્વાઇન એટલે જ KCl, રોક સોલ્ટ એટલે જ NaCl. ઓકે. ત્યાર પછી આવશે પોટાશ K2CO3 બરાબર. ત્યાર પછી આવશે કાર્નેલાઇટ, KCl, MgCl2 6H2O. ફેલ્સ્પાર બરાબર, K2O Al2O3 6SiO2. ત્યારબાદ આગળ આપણે જોઈએ તો રૂબિડિયમ. લિથિયમની ખનિજો જેમ કે લેપિડોલાઇટ અને ટ્રાયફાઇલાઇટમાંથી આપણને રૂબિડિયમ 0.7% અને 3% જેટલું RbO2 હોય છે. અહીંયા લિથિયમની ખનિજો બે લેપિડોલાઇટ અને ટ્રાયફાઇલાઇટની અંદર, તો ટ્રાયફાઇલાઇટની અંદર 0.7% અને 3% જેટલું આપણને RbO2 સ્વરૂપે મળે છે. એટલે 0.7 થી 3% પ્રમાણમાં. સિજિયમ એ પણ લેપિડોલાઇટ અને પોલ્યુસાઇટની અંદર 0.2 થી 7% સિજિયમ મોનોક્સાઇડ સ્વરૂપે મળે છે.
ત્યારબાદ હવે આપણે જોઈશું આલ્કલી ધાતુઓનું નિષ્કર્ષણ. ક્યાંથી આપણને આલ્કલી ધાતુ મળે? આલ્કલી ધાતુઓ બધી જ પ્રબળ રિડક્શન કરતા ધાતુઓ છે. કેમ રિડક્શન કરતા? કોને રિડક્શન કરતા કહેશો? એ તો ખબર હોવી જોઈએ ને બેટા. રિડક્શન કરતા મતલબ એ તત્વ શું કરે? ઓક્સિડેશન પ્રક્રિયા આપે. કઈ પ્રક્રિયા આપે? ઓક્સિડેશન. તો તમે જુઓ, આલ્કલી ધાતુની વાત કરું તો આલ્કલી ધાતુને મેટલને એમ કહીએ, જેની ઇલેક્ટ્રોન રચના શું છે? NS1 પ્રકારની છે. અષ્ટક રચના મેળવવી હોય તો શું કરે? ઉમદા વાયુ બનવું હોય તો એક ઇલેક્ટ્રોન ગુમાવી દે, અને એક ઇલેક્ટ્રોન ગુમાવીને સરળતાથી તે ઉમદા વાયુ જેવી રચના મેળવે. માટે આ કઈ પ્રક્રિયા કરી આલ્કલી ધાતુએ? ઓક્સિડેશન પ્રક્રિયા. ખૂબ જ સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવે છે. ખૂબ જ સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવે છે. માટે આલ્કલી ધાતુઓ એ પ્રબળ રિડક્શન કરતાનો ગુણ ધરાવે છે. આલ્કલી ધાતુઓ પ્રબળ રિડક્શન કરતાનો ગુણ ધરાવતા હોવાથી તેઓના ઓક્સાઇડ અને બીજા સંયોજનોના રિડક્શન દ્વારા તે મેળવી શકતા નથી. આલ્કલી ધાતુઓ આપણે તેના ઓક્સાઇડ કે બીજા કોઈ સંયોજનો હોય તો તે સંયોજનના રિડક્શન દ્વારા આપણે અહીં આલ્કલી ધાતુઓ મેળવી શકતા નથી. જેમ કે સમજો, કેવી રીતે બેટા? તમે જાણો છો કે કોઈ પણ ધાતુનો ઓક્સાઇડ હોય અને એ ધાતુના ઓક્સાઇડમાંથી તમારે કોઈ ધાતુ મેળવવી હોય તો તમે કોનો યુઝ કરો? કાર્બનનો. તો કાર્બન વડે રિડક્શન પ્રક્રિયા કરીને ધાતુ મેળવી શકીએ. પણ અહીંયા શું કહે છે કે ધારો કે મેં સોડિયમનો ઓક્સાઇડ લીધો અને તેને કાર્બન વડે પ્રક્રિયા કરું તો સોડિયમ ધાતુ મળે અને કાર્બન મોનોક્સાઇડ. પણ આ પ્રક્રિયા સદંતર રોંગ. આ પ્રક્રિયા થાય જ નહીં. આ પ્રક્રિયા થશે જ નહીં. ઓકે? એટલે કેમ? કારણ કે તે પ્રબળ રિડક્શન કરતા પોતે જ છે. તો કાર્બનને ક્યાં યુઝ કરવા દે? કાર્બન કરતા પણ સ્ટ્રોંગ રિડક્શન કરતા એ આલ્કલી ધાતુઓ. એટલે કાર્બન મોનોક્સાઇડ, કાર્બન, બીજા કેટલાક ઓક્સાઇડો કે જેની મદદથી આલ્કલી ધાતુને આપણે કોઈ સંયોજનમાંથી મેળવી શકતા નથી. પ્રબળ વિદ્યુત ધન્મયતા ધરાવતા હોવાથી તેઓના ક્ષારના દ્રાવણમાંથી અન્ય ધાતુઓ દ્વારા પણ તેમનું નિષ્કર્ષણ કરી શકતા નથી. પ્રબળ વિદ્યુત ધન્મય ધાતુઓ છે. પ્રબળ વિદ્યુત ધન્મયતાનો મતલબ શું? કે આપણે કહ્યું કે સહેલાઈથી ઇલેક્ટ્રોન ગુમાવીને ખૂબ જ સહેલાઈથી ધન આયન બનાવી શકે છે. અને સહેલાઈથી ધન આયન બનતો હોવાને કારણે એ અન્ય ધાતુઓ વડે પણ રિડક્શન કરીને તેનું નિષ્કર્ષણ કરી શકતા નથી. તો તેઓના જલીય દ્રાવણનું આપણે ઇલેક્ટ્રોલિસિસ કરીશું, વિદ્યુત વિભાજન. તો તેમના જલીય દ્રાવણોનું વિદ્યુત વિભાજન કરીએ તો પણ આલ્કલી ધાતુ મેળવી શકતા નથી. આ તો ડખો થઈ ગયો લે. NaCl પાણીમાં નાખી ઓગાળી વિદ્યુત વિભાજન કરીએ તો આપણને એવું ભણ્યા કે એનોડ ઉપર અને કેથોડ ઉપર ધન આયન ઋણ આયનનું ઓક્સિડેશન રિડક્શન થાય અને આપણને ધાતુ મળે. પણ આ તો ડખો થઈ ગયો. જલીય શબ્દ વાપર્યો છે. જલીય માધ્યમમાં ક્યારે પણ આપણું જે કેથોડ ધ્રુવ છે, બરાબર, કયો ધ્રુવ છે? કેથોડ ધ્રુવ. તો ક્યારે કેથોડ ધ્રુવ ઉપર Na+, K+, Li+, Rb+, Cs+, ક્યારે આ ધન આયનોનું ક્યારે રિડક્શન થતું જ નથી. એના માટે જવાબદાર છે તેમના રિડક્શન પોટેન્શિયલ. આ બધાના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો ખૂબ જ વધુ ઋણ છે પાણી કરતાં પણ. માટે કેથોડ ઉપર પાણીનું રિડક્શન થાય અને એ પાણીના રિડક્શનથી અહીંયા H+ આયનનું રૂપાંતર થશે અને શું મળે તે આપણે જોઈએ. તો કેથોડ ઉપર પાણીના રિડક્શનથી હાઇડ્રોજન વાયુ મળશે. શું મળશે? હાઇડ્રોજન વાયુ મળે. એટલે કે કેથોડ ઉપર પાણીનો શું જશે? પાણી. તો પાણીની અંદરથી આપણને શું મળે? H+ અને OH- આયન મળે. તો અહીંયા કેથોડ ઉપર પાણીનો શું જશે? તો કેથોડ ધ્રુવ ઉપર પાણીનું H+ જશે
અને તે H+ ઇલેક્ટ્રોન મેળવીને કેથોડ ઉપર સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ ધાતુ મુક્ત કરવાને બદલે હાઇડ્રોજન વાયુ મુક્ત કરશે. તો આલ્કલી ધાતુઓને મેળવવા માટે એકમાત્ર પદ્ધતિ છે આલ્કલી ધાતુના હેલાઇડને પીગલિત સ્વરૂપે લઈ અને વિદ્યુત વિભાજન કરવાનું. પ્યોર મીઠું લેવાનું, રોક સોલ્ટ, અને એને ઊંચા તાપમાને ગરમ કરીને પીગાળી દો અને પીગાળ્યા પછી જ એનું વિદ્યુત વિભાજન કરો તો ત્યાં આપણને સોડિયમ ધાતુ મળે. રોક સોલ્ટને ઓગાળવાથી નહીં મળે. ડિફરન્ટ સમજો, પીગલન કરવું અને ઓગાળવું. પીગળવું મતલબ શુદ્ધ સ્વરૂપે ગરમી મેળવીને એને પ્રવાહીમાં કન્વર્ટ કરવું, એને પીગલન કહેવાય. અને ડિઝોલ્વ કરવું, ઓગાળવું મતલબ કોઈ અન્ય પદાર્થની હાજરીમાં તે ઓગળી જાય તો તેને કહેવામાં આવશે પીગલન કહેવામાં આવે છે. તો આલ્કલી ધાતુઓ મેળવવા માટે આપણે આલ્કલી હેલાઇડ લેવા પડે, M અને X. જ્યાં X તરીકે આપણે Cl, Br, I જેવા ઋણ આયનો લઈએ અને જ્યાં M તરીકે આલ્કલી ધાતુઓ જેમ કે Na+, K+, Rb+, Cs+. તો આવા આલ્કલી હેલાઇડ લઈ પીગલિત સ્વરૂપે અને તેનું વિદ્યુત વિભાજન કરવાથી આપણને મળશે આલ્કલી ધાતુ, જેમ કે પીગલિત NaCl. પીગલિત NaCl લઈએ તો સોલિડ NaCl હતો, ખૂબ જ હીટ આપી ત્યારે એ લિક્વિડ બની ગયો. શું બની ગયો? લિક્વિડ. હવે લિક્વિડ NaCl ની અંદર 2 મિનિટ આપણે આને ઇરેઝ કરી દઈએ. તો લિક્વિડ NaCl જે છે એ લિક્વિડ, સમજો અહીંયા લખું છું કે લિક્વિડ NaCl બન્યો તો એ લિક્વિડમાંથી બનશે શું? Na+ લિક્વિડ પ્લસ Cl માઇનસ લિક્વિડ. એટલે આપણું એક કન્ટેનર છે, આ રીતે પાત્ર છે. સમજો વિદ્યુત વિભાજનને સમજો ભાઈ કેવી રીતે થાય. અહીંયા આપણે પીગલિત NaCl લીધો એટલે આની અંદર પડ્યો Na+ અને પડ્યો Cl માઇનસ. અહીંયા આપણે વિદ્યુત ધ્રુવ મૂકીશું એનોડ ધ્રુવ. કયો ધ્રુવ મૂકીશું? એનોડ. એનોડ એટલે પ્લસ. અને અહીંયા આપણે મૂકીશું કેથોડ ધ્રુવ. શું મૂકીશું આપણે? કેથોડ. કેથોડ એટલે નેગેટિવ. હવે આ બંને ધ્રુવોને બેટરી સાથે જોડી દઈએ અને બેટરી સાથે જોડીને તેની અંદર પસાર કરીએ વિદ્યુત પ્રવાહ. જેવો વિદ્યુત પ્રવાહ પસાર કરીશું તરત જ આયનો એમની શું કહેવાય મજા ઉપર આવી જાય, કંઈક મળ્યું એટલે તરત જ Cl માઇનસ જે છે એ Cl માઇનસ આકર્ષિત થઈને ક્યાં જતો રહે? એનોડ ઉપર. Na+ કેથોડ ઉપર જશે કારણ કે કેથોડ નેગેટિવ છે. હવે એનોડ ઉપર Cl માઇનસ ગયો તો એનોડ ઉપર Cl માઇનસ પહોંચીને ત્યાંથી 2 ઇલેક્ટ્રોન ગુમાવી અને ક્લોરીન વાયુ મુક્ત કરશે. અને શું મુક્ત કરશે? ક્લોરીન વાયુ. જ્યારે કેથોડ પર Na+ જશે અને તે Na+ 2 ઇલેક્ટ્રોન મેળવીને સોડિયમ મેટલ બનાવશે. શું બનાવી દેશે? સોડિયમ ધાતુ બનાવે. તો આ રીતે આપણે વિદ્યુત વિભાજન દ્વારા આલ્કલી ધાતુ મેળવી શકીએ. પણ તેના માટે આપણે આલ્કલી હેલાઇડનું પીગલિત અવસ્થામાં દ્રાવણ લેવાનું. ઓગાળેલું નહીં લ્યા. પીગલિત શબ્દ. ઓગાળ્યું મતલબ પાણીમાં નાખવાનું ઓગળી જાય એ રીતે નહીં. તવામાં લેવાનું અને મીઠું નાખીને ખૂબ જ ઊંચા ટેમ્પરેચર ગરમ કરો એટલે એ પીગળી જાય. અને એ પીગલિત લીધેલા પદાર્થનું આપણે વિદ્યુત વિભાજન કરીએ, વિદ્યુત પ્રવાહ પસાર કરીએ એટલે આયનો એમની જે ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ છે એ પ્રમાણે તેનું આકર્ષણ શરૂ થાય. બરાબર. પોઝિટિવ હોય તો એનું નેગેટિવ ધ્રુવ ઉપર અને નેગેટિવ હોય એનું પોઝિટિવ ઉપર. પોઝિટિવ ધ્રુવ એનોડ છે અને એનોડ ઉપર ઋણ આયનનું હંમેશા ઓક્સિડેશન થાય. ઇલેક્ટ્રોન ગુમાવ્યો. કઈ પ્રક્રિયા કરી? ઓક્સિડેશન. અને ધન આયનનું કેથોડ ઉપર રિડક્શન થશે. શું થશે? એનું રિડક્શન. અને આપણને આ રીતે વિદ્યુત વિભાજન દ્વારા આલ્કલી ધાતુ મેળવી શકીએ છીએ.
ત્યાર પછી આપણે સમૂહના તત્વોના ભૌતિક ગુણધર્મો વિશે જોઈએ. તો સૌથી પહેલું છે પરમાણુ ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યા. સમજી જાઓ, આવડવું જોઈએ. તો પરમાણુ ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યા, ચલો અહીંયા આપણે પહેલા સમજી લઈએ કે લિથિયમ, ગોખણપટ્ટી નહીં, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ. ફ્રાન્સિયમ રેડિયો એક્ટિવ એટલે એને જરૂર નથી આપણે સંસારમાં. તો આની ઇલેક્ટ્રોન રચના શોર્ટમાં લખીએ તો 2s1, 3s1, 4s1, 5s1 અને 6s1. જ્યાં અહીં 2, 3, 4, 5 અને 6 આ આપણો પ્રિન્સિપલ ક્વોન્ટમ આંક છે, મુખ્ય ક્વોન્ટમ આંક. મુખ્ય ક્વોન્ટમ આંક શું નક્કી કરે તમે જાણો છો? કક્ષાનું કદ. કક્ષાનું કદ નક્કી થાય એટલે શું નક્કી થાય? પરમાણ્વીય ત્રિજ્યા. બીજું નક્કી થાય આયનીય ત્રિજ્યા. ચલો જોઈએ હવે. તો અહીંયા આપણો પ્રિન્સિપલ ક્વોન્ટમ આંક છે. આ આપણું ન્યુક્લિયસ. દરેક પરમાણુ માટે ન્યુક્લિયસ હોય, કેન્દ્ર. કેન્દ્રની ફરતે હવે આપણે કક્ષા જોઈએ. તો આ n બરાબર 1 પ્રથમ કક્ષા, બરાબર. ત્યાર પછી આ n બરાબર 2 દ્વિતીય કક્ષા. ત્યાર પછી અહીંયા જોઈએ તો n બરાબર 3, ત્યારબાદ n બરાબર 4. તો તમે જુઓ છો કે જેમ જેમ મુખ્ય ક્વોન્ટમાંક વધતો જાય છે, જેમ જેમ મુખ્ય ક્વોન્ટમાંકની વેલ્યુ વધતી જાય છે, તેમ ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર શું થાય? વધતું જાય છે. તો કેન્દ્ર અને કક્ષા વચ્ચેના ડિસ્ટન્સ, અંતરને આપણે ત્રિજ્યા કહીએ છીએ. શું કહીએ છીએ તેને? ત્રિજ્યા. તો જેમ જેમ n ની વેલ્યુ વધતી જશે તેમ તેમ પરમાણુય ત્રિજ્યા પણ વધતી જાય અને આયનીય ત્રિજ્યાનું મૂલ્ય પણ વધતું જ જાય. આયનીય ત્રિજ્યાનું મૂલ્ય પણ શું થાય? વધતું જાય. માટે આપણે કહીએ ટોપ ટુ બોટમ, સમૂહમાં ઉપરથી નીચેની તરફ જતા અહીં n વધે તો રેડિયસ પણ વધતી જાય. ચાહે પરમાણ્વીય ત્રિજ્યા હોય કે તેમાંથી બનેલો આયન હોય. પણ પોઝિટિવ આયન માટેની વાત છે. પરમાણુ ત્રિજ્યા સતત શું થાય? વધતી જાય. તો તમને આમાં કોઈ ડાઉટ હશે નહીં. તો પરમાણુ ત્રિજ્યા, આયનીય ત્રિજ્યા કમ્પ્લીટ કરી. તો ચલો એની થિયરી જોઈ લઈએ આપણે. તો થિયરીની અંદર કહે છે કે આવર્ત કોષ્ટકની અંદર અહીં બીજા તમામ તત્વો કરતા આલ્કલી ધાતુ તત્વોનું કદ સૌથી વધુ હોય છે. આવર્ત કોષ્ટકની અંદર તમામે તમામ તત્વો કરતા આલ્કલી ધાતુ તત્વોનું કદ સૌથી વધુ હોય. પરમાણુ ત્રિજ્યા વધારે હોય, આયનીય ત્રિજ્યા પણ વધારે હોય. એક તો શીખવાડી દીધું. બીજાની વાત કરીએ. ચલો આપણે સમૂહ વિશે જોઈએ. આ સમૂહ હતો. કયો હતો સમૂહ? લીના કે રૂબિડિયમ, સીઝિયમ, ફરવા ગઈ ફ્રાન્સ. વાંધો નહીં, જવા દે. બરાબર, આ સમૂહ છે. સોરી આ બાજુ હું આ બાજુ લખું તો તમને સરસ સમજણ પડે. આ આપણો સમૂહ છે. ઊભો એટલે શું થયો? સમૂહ. સમૂહમાં ઉપરથી નીચેની તરફ ગયા તો નીચે જતા n વધ્યો એટલે રેડિયસ વધે. પણ આવર્ત કોષ્ટકની અંદર સમૂહની સાથે સાથે આડી હરોળ પણ હોય, આવર્ત. એટલે આપણે આ રીતે જોઈએ. જુઓ, સમજો, આ આવર્ત. આ એક વખત તમે સમજી જશો ને તો તમને બાકીના દરેક સમૂહમાં આ જ વસ્તુ છે. બાકીના દરેક સમૂહમાં આ જ ફંડા. તો સમૂહમાં ઉપરથી નીચેની તરફ r વધે, રેડિયસ વધે. પણ જ્યારે આપણે આવર્તમાં જઈએ છીએ તો તમે જાણો છો કે આવર્તની અંદર આપણો પ્રિન્સિપલ ક્વોન્ટમાંક n છે એ n અચળ રહે છે. n શું રહે છે? અચળ રહે છે. કેન્દ્રનો વીજભાર વધે છે, કેન્દ્રનો પોઝિટિવ ચાર્જ વધે છે અને પોઝિટિવ ચાર્જ વધવાને કારણે ઇલેક્ટ્રોન ઉપરનું આકર્ષણ બળ વધી જાય, કક્ષાનું સંકોચ થાય એટલે રેડિયસ આવર્તમાં હંમેશા ડાબાથી
જબા તરફ જતા શું થાય? ઘટતી જાય. એટલે આવર્ત કોષ્ટકની અંદર સૌથી પહેલો સમૂહ એવો છે કે જેની પરમાણ્વીય ત્રિજ્યા આવર્ત કોષ્ટકના અન્ય તત્વો કરતા વધુ છે. અને આવર્તમાં જોઈએ તો આવર્તમાં પણ અહીંયા આલ્કલી ધાતુ દરેકમાં પ્રથમ છે, માટે તેમની પરમાણુ ત્રિજ્યા આની ત્રિજ્યા વધુ છે. સમૂહમાં પણ વધારે, આવર્તમાં પણ વધારે. કેમ? કારણ કે આવર્તનું પ્રથમ તત્વ છે. તો અહીંયા આપણે કહ્યું કે પરમાણુ ત્રિજ્યા આની ત્રિજ્યા આવર્ત કોષ્ટકના બીજા તત્વો કરતા પણ વધુ હોય છે. ત્યારબાદ આયનીકરણ એન્થાલ્પી. યસ, આયનીકરણ એન્થાલ્પી. શું થયું? રેડિયસ વધી, ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી ડિસ્ટન્સ વધી ગયું. ડિસ્ટન્સ વધે તો આકર્ષણ બળ ઘટી જાય. પછી છેક દૂર બેઠેલો હોય એને આમ ટિંગ કરો એટલે ઇલેક્ટ્રોન ત્યાંથી શું થાય? છૂટો પડી જાય. ઉર્જા ઓછી આપવી પડે. એટલે આપણે જોઈએ ફરીથી ફટાફટ કે અહીંયા આપણું આ ન્યુક્લિયસ છે. શું છે આ? ન્યુક્લિયસ. ન્યુક્લિયસની ફરતે કક્ષા, આ પહેલી કક્ષા, ત્યાર પછી આ બીજી કક્ષા, આ ત્રીજી કક્ષા, આ ચોથી કક્ષા. સમજો કે આપણું લિથિયમ છે. લિથિયમ કઈ કક્ષામાં ઇલેક્ટ્રોન ધરાવે? 2s1. સોડિયમ 3s1 માં છે. પોટેશિયમ 4s1 માં છે. એટલે આ લિથિયમનો ઇલેક્ટ્રોન અહીંયા 2s1 માં છે, સોડિયમનો ઇલેક્ટ્રોન અહીંયા 3s1 માં છે, પોટેશિયમનો ઇલેક્ટ્રોન 4s1 માં છે. ચલો બેટા ફટાફટ કહી દો કે કોનું આકર્ષણ બળ સૌથી વધારે હશે? તો સૌથી વધુ મેક્સિમમ કયા ઇલેક્ટ્રોનનું આકર્ષણ હશે? લિથિયમ, સોડિયમ કે પોટેશિયમના? તો લિથિયમના ઇલેક્ટ્રોનનું, કારણ કે કેન્દ્રની સૌથી નજીક છે. આ આપણું ન્યુક્લિયસ છે. આ અંતર વધ્યું, બરાબર. આ ન્યુક્લિયસથી વધારે દૂર ગયો, માટે આનું આકર્ષણ બળ સૌથી ઓછું છે. એટલે જેમ જેમ ગાગર જેવું પેટ બનતું જાય, એટલે જેમ જેમ કક્ષાનું કદ વધતું જાય તેમ તેમ ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર વધે, આકર્ષણ બળ ઘટે. અને આકર્ષણ બળ ઘટવાને કારણે ઇલેક્ટ્રોન સહેલાઈથી મુક્ત થાય. માટે સમૂહ એકના તત્વોની આપણે આયનીકરણ એન્થાલ્પીની વાત કરીએ તો સૌથી વધુ આયનીકરણ એન્થાલ્પી કોની? લિથિયમની. પછી સોડિયમ તરફ જાઓ ઘટે, પોટેશિયમ તરફ જઈએ તેમ ઘટતી જ જાય. આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય શું થશે? ઘટતું જ જાય છે. કેમ આવું થયું? કારણ કે રેડિયસ વધી, પરમાણુય કદ વધ્યું. રેડિયસ વધે, પરમાણુય કદ વધે તો આકર્ષણ બળ ઘટી જાય. અને આકર્ષણ બળ ઘટે તો આયોનાઇઝેશન એનર્જી પણ ઘટી જાય. વ્યસ્ત રિલેશન, બંનેનો સંબંધ કેવો છે? ઓપોઝિટ છે, વ્યસ્ત સંબંધ છે. તો આયનીકરણ એન્થાલ્પી, તો આલ્કલી ધાતુ તત્વોની બાહ્યતમ કક્ષામાં એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય છે NS કક્ષકમાં. તો આલ્કલી તત્વની બાહ્ય કક્ષામાં અયુગ્મિત ઇલેક્ટ્રોન એ NS1 માં હોય છે. અને સમૂહ એકના તત્વોની અંદર કદમાં વધારો થતો જાય છે. ઉપરથી નીચેની તરફ શું થાય? ટોપ ટુ બોટમ, બરાબર. રેડિયસ વધતી જાય છે એટલે કદ વધતું જાય છે. અને કદ વધતું જાય તો ઇલેક્ટ્રોનને આપણે જોયું સરળતાથી દૂર કરી શકાય છે. માટે આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો ઉપરથી નીચેની તરફ જતા ઘટતા જાય. એટલે લિથિયમની આયોનાઇઝેશન એનર્જી ગ્રેટર ધેન Na ગ્રેટર ધેન K ગ્રેટર ધેન Rb ગ્રેટર ધેન Cs છે. આયોનાઇઝેશન એનર્જી સૌથી વધુ લિથિયમની હોય છે. ઓકે, તો આગળ આપણે જોઈએ તો આલ્કલી ધાતુઓની આયનીકરણ એન્થાલ્પી ઓછી હોય. તો સમૂહમાં આપણે કહ્યું લિથિયમથી સિઝિયમ તરફ જતા કદ વધવાથી આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં આપણને વધુને વધુ ઘટાડો જોવા મળે છે. આમ થવાનું કારણ એ પણ કહ્યું કે અહીંયા કેન્દ્રીય વીજભારની સરખામણીમાં અહીંયા વધતા જતા પરમાણુય કદની અસર વધારે છે. ભલે પરમાણુય ક્રમાંક વધ્યો, પરમાણુય ક્રમાંક 3 નો 8 થયો, 8 નો 19 થયો, 87 સુધી વધ્યો, કેન્દ્રીય વીજભાર વધે પણ એની સામે મુખ્ય ક્વોન્ટમાંક ખૂબ જ દૂર જતો જાય છે. એટલે અહીંયા પરમાણુય કદ કેન્દ્રીય વીજભાર કરતાં વધુ વધી જાય છે. અને એ કદ વધવાને કારણે અહીંયા આપણા ઇલેક્ટ્રોન છે અંદરના એ શિલ્ડિંગ અસર થાય, પરીક્ષિત થયેલા હોય, બરાબર. એના કારણે બહારનું ઇલેક્ટ્રોન સહેલાઈથી મુક્ત થાય છે, બરાબર. ઇલેક્ટ્રોન કેન્દ્રીય વીજભારથી પરીક્ષિત થયેલા હોય છે. બાહ્ય કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન કેન્દ્રીય વીજભારથી પરીક્ષિત થયેલો છે. આ મતલબ શું થયો?
જો સમજો, પરીક્ષિત મતલબ સમજાવી દો કે લિથિયમ છે, લિથિયમની ઇલેક્ટ્રોન રચના 1s2 2s1 છે. ઓકે બેટા, ઓકે. તો ચલો લિથિયમની વાત કરીએ તો એનું આપણે સ્ટ્રક્ચર આ કેન્દ્ર છે, બરાબર. કેન્દ્રની ફરતે આ પહેલી કક્ષા કઈ n બરાબર 1 વાળી. ત્યાર પછી આપણે લઈએ બીજી કક્ષા n બરાબર 2 વાળી. તો લિથિયમની અંદર પહેલો ઇલેક્ટ્રોન ક્યાં છે? 1s2 માં છે. હવે 1s2 એટલે કક્ષક કેવી થઈ? સંપૂર્ણ ભરાયેલી, સંપૂર્ણ ભરાયેલી થઈ. અને સંપૂર્ણપણે ભરાઈ જાય તો આ ઇલેક્ટ્રોન જે છે તે ઇલેક્ટ્રોન આ કક્ષાની ઉપર એનું એક આખું કવચ બનાવી દે. ઇલેક્ટ્રોનથી આખું કવચ કક્ષા n બરાબર 1 ઢંકાઈ જાય. એટલે કેન્દ્રીય વીજભાર આ કવચથી હવે આની ઉપર લાગતો કેવો થાય? ઘટી જાય. આ એક સર્કલ બન્યું, નેગેટિવ ચાર્જનું ઢાલ બની ગઈ, પડદો બની ગયો, જેથી આ શિલ્ડિંગ અસર થઈ, સ્ક્રીનિંગ અસર થઈ, એના કારણે આ ઇલેક્ટ્રોન ઉપરનું આકર્ષણ કેવું થાય? ઓછું થાય. આવું તો વધારે ક્યાં જોવા મળે? સોડિયમમાં, એના પછી પોટેશિયમમાં. એટલે પરીક્ષિત અસર જે છે એ વધતી જાય, એટલે કેન્દ્રના વીજભારની અસર ઓછી થતી જાય, માટે ઇલેક્ટ્રોન સહેલાઈથી ગુમાવે. તો લિથિયમની વાત કરીએ તો લિથિયમની અંદર હવે આની અંદરથી પણ સરસ મજાના એમસીક્યુ પૂછાય બેટા. સમજી લો કે આયોનાઇઝેશન એનર્જી આલ્કલી ધાતુમાં ફર્સ્ટ કરતા સેકન્ડ આયોનાઇઝેશન એનર્જીનું મૂલ્ય ખૂબ જ વધારે હોય, ખૂબ જ વધુ હશે. કેમ? કારણ કે આપણે જુઓ કે લિથિયમની વાત કરીએ તો લિથિયમની ઇલેક્ટ્રોન રચના He કમ્પ્લેટ 2s1 છે. હવે હું Li પ્લસ બનાવું તો Li પ્લસ બનાવું એટલે એક ઇલેક્ટ્રોન ગુમાવી દીધો He, અરે 1s2 નો. તો એક ઇલેક્ટ્રોન ગુમાવી દે તો હવે રચના કેવી થઈ ગઈ? નિષ્ક્રિય વાયુ જેવી. નિષ્ક્રિય વાયુ જેવી એટલે કે સંપૂર્ણ ભરાયેલી થઈ. અને જ્યારે ઇલેક્ટ્રોન હતા સંપૂર્ણ ભરાયેલી હોય તો તેમાંથી ઇલેક્ટ્રોન બહાર કાઢવા માટે પહેલા કરતા પણ ખૂબ જ શક્તિ આપવી પડે. બરાબર. કઈ કઈ ઇલેક્ટ્રોન રચનામાં ઇલેક્ટ્રોન દૂર કરવો મુશ્કેલ બને? સંપૂર્ણ ભરાયેલી કક્ષકમાંથી અથવા અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવો ખૂબ જ મુશ્કેલ બને. એટલે અહીંયા આપણું 2s1 છે, 2s2 છે, સોરી 2s2. તો અહીંયા પહેલું ઇલેક્ટ્રોન ગુમાવ્યો એટલે આમાંથી બે ઇલેક્ટ્રોન ગયા તો બાકી રહી 1s2 અને s કક્ષક 1s, n બરાબર 1. n બરાબર 1 માં કઈ કક્ષક હોય? પહેલી એક જ કક્ષક હોય 1s. અને એ 1s કક્ષક સંપૂર્ણ ભરાઈ ગઈ, માટે હવે આની અંદરથી સેકન્ડ ટાઈમ ઇલેક્ટ્રોન દૂર કરીને Li2+ બનાવવા જાઉં તો મારે પ્રચંડ ઉર્જા આપવી પડે, ખૂબ જ ઉર્જા આપવી પડે. માટે અહીંયા સેકન્ડ આયોનાઇઝેશન એનર્જીનું મૂલ્ય ફર્સ્ટ આયોનાઇઝેશન એનર્જી કરતાં ખૂબ જ વધુ હોય. આનું કેવું હશે? ખૂબ જ વધુ હોય છે. એટલે લિથિયમ 1s2 2s1 પ્રથમ આયનીકરણ કરું, એક ઇલેક્ટ્રોન ગયો માટે બની ગયો 1s2. 1s2 બન્યો એટલે એ કોના જેવી રચના થઈ ગઈ? હિલિયમ જેવી, ઉમદા વાયુ. હવે આમાંથી ઇલેક્ટ્રોન બહાર કાઢવો એટલે માથાનો દુખાવો, પૈસા ખીચામાંથી પતી જાય, એટલી બધી ઉર્જા આપવી પડે. બરાબર. અને Li2+ બને એટલે ઇલેક્ટ્રોન રચના 1s1 થાય. એટલે અહીંયા આપણી આયોનાઇઝેશન એનર્જી ફર્સ્ટ આયોનાઇઝેશન એનર્જી લેસ ધેન સેકન્ડ આયોનાઇઝેશન એનર્જી. ઓકે. તો આથી આપણી આયનીકરણ એન્થાલ્પી. કોઈ પણ ડાઉટ હોય તો મને પૂછી લેવું. તો બેટા આયનીકરણ એન્થાલ્પી પરથી તમને શું સમજ પડી? કયા તત્વો સહેલાઈથી ઇલેક્ટ્રોન ગુમાવશે? તો પાછળના તત્વો, સીઝિયમ ને એ બધા ખૂબ જ સહેલાઈથી ઇલેક્ટ્રોન ગુમાવે. તો અહીં એક સરસ મજાનો એમસીક્યુ છે કે આપણે જે ફોટો સેલ વાપરીએ છીએ, ઘડિયાળની અંદર આપણને કહેતા કે આ સૂર્યપ્રકાશથી ચાલતું ઘડિયાળ છે, પછી કેલ્સી છે, તો એની અંદર એક સેલ મૂકવામાં આવે. એ સેલ કયો હશે? તો આપણે એવો સેલ મૂકવો જોઈએ કે જે સહેલાઈથી કેલ્ક્યુલેટરને શું આપી દે? ઇલેક્ટ્રોન. તો કોણ ઇલેક્ટ્રોન સહેલાઈથી આપે? સીઝિયમ. કોણ? સીઝિયમ. તો બે એવા તત્વો છે કે પોટેશિયમ અને સીઝિયમ જે ખૂબ જ ઊંચી વિદ્યુત ઘનતા ધરાવે છે. વિદ્યુત ઘનતા, મ રહી ગયો, ધનમયતા,
ધનમયતા ધરાવે છે. ઊંચી વિદ્યુત ધનમયતાને કારણે તેનો ઉપયોગ એ ફોટો ઇલેક્ટ્રિક અસરમાં થાય અને ફોટો ઇલેક્ટ્રિક અસરને કારણે તેનો ઉપયોગ ફોટો ઇલેક્ટ્રિક સેલમાં થાય છે. ત્યાર પછી આવશે જલીયકરણ એન્થાલ્પી. જલીયકરણ એન્થાલ્પીનો મતલબ કે આલ્કલી ધાતુનું પાણીના અણુ સાથે જોડાણ થવું એને કહેવાય જલીયકરણ એન્થાલ્પી. હંમેશા સમૂહમાં યાદ રાખો કે સમૂહમાં જે ધન આયનનું કદ સૌથી નાનું હોય છે, ધન આયનનું કદ સૌથી નાનું હોય છે તેની જલીયકરણ એન્થાલ્પીના મૂલ્યો સૌથી વધુ હોય. જલીયકરણ એન્થાલ્પી મતલબ કે આપણે અહીંયા આ આલ્કલી ધાતુની અંદર સૌથી નાનું કદ કોનું છે? લિથિયમ પ્લસ ધન આયનનું કદ નાનું છે. તો જેમ ધન આયનનું કદ નાનું હશે તેમ તેમ તેની આસપાસ પાણીના જે અણુઓ છે તે અણુઓની વીંટળાવાની સંખ્યા પણ વધુ હોય. પાણીના અણુઓની વીંટળાવાની સંખ્યા પણ કેવી હોય? વધુ હોય. એટલે પાણીનો ઓક્સિજન આ ધન આયનને આકર્ષે, આ ધન આયનને આકર્ષે, એટલે આ રીતે પાણીનો ઓક્સિજન ધન આયનને આકર્ષે. કેમ? કારણ કે જેટલું કદ નાનું હશે તેમ તેનો પોઝિટિવ ચાર્જ ધન આયનનો વધારે હશે. સમજો બેટા, આવું ક્યાંય સમજવા નહીં મળે. કેમ આલ્કલી ધાતુમાં લિથિયમની જલીયકરણ એન્થાલ્પી વધારે છે? કારણ કે લિથિયમ ધન આયનનું કદ નાનું છે અને ધન આયનનું કદ નાનું છે એટલે કેન્દ્રની સૌથી નજીકનું પ્રાણી કોણ? તો Li+. એટલે એના કેન્દ્રીય વીજભાર ખૂબ જ અસરકારક હોય છે. પરિણામે તેના પાણીના અણુ સાથેના જોડાણની સંખ્યા પણ મેક્સિમમ હોય. અને જ્યારે અહીં ઓક્સિજન અને ધન આયન વચ્ચે આકર્ષણ થાય અને આકર્ષણ થઈને હાઇડ્રેશન બંધ બનાવે, હાઇડ્રેશન બંધ, પાણી સાથેનો બંધ બને, એને હાઇડ્રેશન બંધ બને અને એ હાઇડ્રેશન બંધ બને ત્યારે ઉર્જા મુક્ત થાય છે. અને આ જે ઉર્જા મુક્ત થઈ તેને જ કહ્યું જલીયકરણ એન્થાલ્પી. આને શું કહીશું? જલીયકરણ એન્થાલ્પી. અને જેમ જેમ ધન આયનનું કદ વધશે તેમ તેના કેન્દ્રીય અસરકારક ધન વીજભાર ઘટે. એટલે પાણી પ્રત્યે આકર્ષણ લિથિયમ કરતાં સોડિયમનું ઓછું હોય, સોડિયમ કરતાં પોટેશિયમનું ઓછું, સૌથી ઓછું તો સિઝિયમનું હોય. સિઝિયમ સાથે પાણી પ્રત્યે આકર્ષણ કેવું હોય? ખૂબ જ ઓછું હોય. તો જલીયકરણ એન્થાલ્પીની અંદર આલ્કલી તત્વોનું જલીયકરણ કરવામાં આવે ત્યારે આલ્કલી ધાતુ આયનો એ પાણીના અણુ દ્વારા આકર્ષાય છે. જે મેં તમને અહીંયા સમજાવ્યું, પાણીના અણુ દ્વારા શું થાય? આકર્ષાય. અને એ આકર્ષણ થાય ત્યારે તેમની વચ્ચે એક બંધ બને અને એ બંધને કારણે ત્યાં ઉર્જા ઉત્સર્જિત થાય છે અને તે ઉત્સર્જિત થતી ઉર્જાને કહેવામાં આવશે જલીયકરણ એન્થાલ્પી કહેવાય છે. તો અહીં આલ્કલી ધાતુઓની જલીયકરણ એન્થાલ્પીનું મૂલ્ય એ આયનના કદ વધવાની સાથે ઘટે. કારણ કે આયનનું કદ વધે તો એની ફરતે કક્ષાઓની સંખ્યા વધે. એટલે અસરકારક કેન્દ્રીય વીજભાર દૂરની કક્ષા ઉપર કેવો હોય? ખૂબ જ ઓછો હોય. એટલે સેન્ટરમાંથી ધન વીજભાર જે છઠ્ઠી કક્ષાએ જાય તો ત્યાં સુધીના ધન વીજભારનું મૂલ્ય ઘટી જાય. તો ધન વીજભારનું મૂલ્ય ઘટે તો ઓક્સિજનના નેગેટિવ ચાર્જને આકર્ષવાનું મૂલ્ય પણ શું થાય? ઘટી જાય. એટલે જલીયકરણ એન્થાલ્પીનું મૂલ્ય કદ વધવાની સાથે ઘટે છે. એટલે લિથિયમની જલીયકરણ એન્થાલ્પીનું મૂલ્ય સૌથી વધુ, એમસીક્યુમાં યાદ રાખજો, કોની જલીયકરણ એન્થાલ્પી સૌથી વધારે? લિથિયમની હોય છે. તો લિથિયમની જલીયકરણ એન્થાલ્પી Na+ કરતાં વધારે, Na+ ની K+, ની Rb+ અને Rb+ ની Cgm+ કરતાં વધુ હોય છે. જલીયકરણ એન્થાલ્પી લિથિયમની સૌથી વધારે, એટલે કે Li+ નો જલીયકરણ અંશ સૌથી વધારે હોય છે. બરાબર. આને કારણે તે આપણને સોલ્ટ સ્વરૂપે હોય ને ત્યારે એની સાથે પાણી પણ જોડાયેલું હોય. સોલ્ટ બને ત્યારે એની સાથે પાણી પણ જોડાયેલું હોય. જેમ કે લિથિયમ ક્લોરાઇડની સાથે પાણીના કેટલા અણુ જોડાયેલા હોય? 2. ભાઈ તમે કોઈ દર જોયું NaCl નું સૂત્ર આ રીતે કે NaCl XH2O?
ક્યાંય જોયું? ના મળે યાર, જોવા ક્યાંથી મળે? જલીયકરણ એન્થાલ્પી ઓછી છે એટલે NaCl નું સ્ફટિકીકરણ થાય ત્યારે એટલું જ NaCl હોય, એની સાથે આ આઇટમ હોતી નથી. તો જલીયકરણ એન્થાલ્પી ખૂબ જ અગત્યનો ટોપિક છે, જે તમને અહીંયાથી સમજણ પડી ગઈ હશે કે કોઈ પણ સમૂહની વાત કરું, કોઈ પણ સમૂહ, એવું નહીં કે આ એક લિથિયમ માટે સાચવ્યું, દરેક સમૂહના પ્રથમ તત્વની વાત કરીએ તો તેના ધન આયનનું કદ નાનું હોય એટલે એનો કેન્દ્રીય વીજભાર વધુ હોય. કેન્દ્રીય વીજભાર વધુ હોય તો પાણીના ઓક્સિજન પ્રત્યે તેનું આકર્ષણ પણ કેવું હોય? વધારે હોય. જેટલું આકર્ષણ બળ વધારે થાય તેટલી ઉર્જા વધુ મુક્ત થાય, કારણ કે ત્યાં એક બંધનું ફોર્મેશન થાય, બંધ બને અને વધુ ઉર્જા મુક્ત થાય એનો મતલબ જલીયકરણ એન્થાલ્પીનું મૂલ્ય કેવું હોય? તેનું વધારે હોય છે. ઓકે, તો જલીયકરણ એન્થાલ્પી વિશે કોઈ ડાઉટ નહીં હોય. હવે આગળ વધીએ આપણે. વિદ્યુત ઋણતા. વિદ્યુત ઋણતા કોની સાથે રિલેટેડ છે? કદ સાથે. વિદ્યુત ઋણતા મતલબ શું? વિદ્યુત ઋણતા મતલબ કે જ્યારે કોઈ તત્વના ઇલેક્ટ્રોન બીજાના ઇલેક્ટ્રોનને પોતાની તરફ શું કરે? આકર્ષે. જેમ કે કોઈ બંધ બનાવીએ અહીંયા, ધારો કે અહીંયા કોઈ બંધ બનાવો H અને Cl, બંધ બનાવ્યો કયો? HCl. તો Cl ની વિદ્યુત ઋણતા વધુ છે માટે બંધના ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષે. એ જ પ્રમાણે HF, તો F પણ ઇલેક્ટ્રોનને આકર્ષે, પણ બંનેમાં કોની ઇલેક્ટ્રોન આકર્ષવાની શક્તિ વધારે હશે? જેનું કદ નાનું હોય તેની. કારણ કદ નાનું હોય તો કેન્દ્રની નજીક હોય, ઇલેક્ટ્રોનને સહેલાઈથી આકર્ષે. તો લિથિયમથી સીઝિયમ તરફ જતા પરમાણુય કદ વધતા તેની વિદ્યુત ઋણતાનું મૂલ્ય ઘટતું જાય છે. માટે સૌથી વધુ વિદ્યુત ઋણતા લિથિયમની, પછી સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ તરફ જતા વિદ્યુત ઋણતાના મૂલ્યમાં શું થતો જાય? ઘટાડો થતો જાય છે. ત્યાર પછી ઓક્સિડેશન પોટેન્શિયલ. જ્યારે તમે 12thમાં આવશો ને ત્યારે, અને રેડોક્સ ચેપ્ટર ભણી ગયા, રેડોક્સની અંદર પણ તમે ભણી ગયા છો ઓક્સિડેશન પોટેન્શિયલ, રિડક્શન પોટેન્શિયલ, જે કોષ્ટક આપે તો રેડોક્સમાં. પણ વધુ ડીપમાં રેડોક્સની અંદર આપણે જોઈશું ઓક્સિડેશન પોટેન્શિયલ અને રિડક્શન પોટેન્શિયલ. એક જ એલિમેન્ટ માટે બે પ્રકારના મૂલ્યો હોય. ઓક્સિડેશન પોટેન્શિયલ એટલે શું? કે ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવવાની વૃત્તિના સાપેક્ષમાં તેના વીજભારનું મૂલ્ય, ઓક્સિડેશન પામવાની વૃત્તિને આધારે તેના પોટેન્શિયલનું મૂલ્ય, EMF ને ઓક્સિડેશન કહેવાય, અને રિડક્શન પામવાની વૃત્તિની સાપેક્ષમાં મેળવેલા પોટેન્શિયલને કહેવાય રિડક્શન પોટેન્શિયલ. ગુમાવવાનું પોટેન્શિયલ અને મેળવવાના પોટેન્શિયલ બંનેના મૂલ્યો સરખા હોય, પણ ચિહ્નો પરસ્પર વિરુદ્ધ હોય. એક પ્લસ હોય તો એ જ મૂલ્ય બીજામાં માઇનસ હોય, અને માઇનસ હોય તો બીજામાં પ્લસ હોય. તો આ સમૂહના તત્વો સહેલાઈથી ઇલેક્ટ્રોન ગુમાવી શકતા હોવાને કારણે ઓક્સિડેશન પોટેન્શિયલના મૂલ્યો ઘણા ઊંચા હોય છે, જ્યારે રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો ઘણા નીચા હોય છે. સમજવા માટે લખું જુઓ કે અહીંયા લિથિયમ Li પ્લસ ઇલેક્ટ્રોન માઇનસ, ઇલેક્ટ્રોન ગુમાવ્યો, ઓક્સિડેશન પ્રક્રિયા કરી બેટા આને, તો આનો પોટેન્શિયલ જે માપવામાં આવ્યું સાધન વડે તેનો ઓક્સિડેશન પોટેન્શિયલ મળ્યો આપણને +3.04 વોલ્ટ. ઓક્સિડેશનની સાપેક્ષમાં નક્કી કર્યું ત્યારે. પણ જ્યારે Li પ્લસ મેળવીને Li પ્લસ દ્વારા લિથિયમ મેળવવામાં આવ્યું તો તેનો આ કઈ પ્રક્રિયા કરી? રિડક્શન કર્યું. તો તેનો રિડક્શન પોટેન્શિયલ મળ્યો -3.04 વોલ્ટ. એટલે તમે જુઓ બંનેના મૂલ્યો સરખા છે, ચિહ્નો પરસ્પર વિરુદ્ધ છે. એટલે અહીં ઓક્સિડેશન પોટેન્શિયલના મૂલ્યો એટલે કે સહેલાઈથી ઇલેક્ટ્રોન ગુમાવી શકતા હોવાને કારણે તેના મૂલ્યો ખૂબ જ ઊંચા. આવર્ત કોષ્ટકમાં સૌથી ઊંચામાં ઊંચું ઓક્સિડેશન પોટેન્શિયલ લિથિયમ Li થી Li પ્લસનું, અને આવર્ત કોષ્ટકમાં સૌથી નીચામાં નીચું રિડક્શન પોટેન્શિયલ તો Li પ્લસ થી Li નું. બરાબર? તો પોટેન્શિયલના મૂલ્યો ઓક્સિડેશનના ઊંચા, રિડક્શનના નીચા હોય. વિદ્યુતીય વાહકતા. તો અહીંયા આ સમૂહના તત્વો સહેલાઈથી ઇલેક્ટ્રોન મુક્ત કરતા હોવાથી તેમની વિદ્યુતીય વાહકતા વધુ હોય છે. કોણ સહેલાઈથી ઇલેક્ટ્રોન ગુમાવો? સીઝિયમ. તો સીઝિયમની વિદ્યુતીય વાહકતા ખૂબ જ વધુ છે, માટે તેનો ઉપયોગ ફોટો ઇલેક્ટ્રિક સેલમાં થાય. બરાબર? તો આગળ જોઈશું આપણે ભૌતિક અવસ્થા. ભૌતિક અવસ્થાની અંદર બધી જ આલ્કલી ધાતુઓ ગંગાપુત્ર ભીષ્મના કપડાના જેવી છે. કોઈએ મહાભારત જોયું હશે ને તો એમાં મુકેશ ખન્ના
ભીષ્મ પિતામાં બતાવ્યો કેવા હતા, રૂપેરી શ્વેત રંગના કપડા, ચાંદી જેવા, એ રૂપેરી શ્વેત કહેવાય એના કપડાને. બરાબર, આ તો અહીંયા સ્પષ્ટ કહી દીધું. બાકી પહેલા એવું લખતા હતા રૂપેરી શ્વેત. રૂપેરી શ્વેત એટલે ચાંદી જેવી ચમકતી, મૃદુ હોય, ખૂબ જ હલકી પહોંચી હોય. આ આલ્કલી ધાતુઓ એવી છે કે લિથિયમ સિવાયની બાકીની આલ્કલી ધાતુને તમે નખ વડે પણ કાપી શકો. ધારદાર ચપ્પાની તો ક્યાં વાત કરો, ખાલી આમ નખ મારો ને તો પણ એના 2 ટુકડા થઈ જાય. મેટલ છે છતાં પણ. કેમ? કારણ કે તે ખૂબ જ મૃદુ છે. એટલે આલ્કલી ધાતુમાં લિથિયમ કદમાં નાની છે, એટલે થોડી હાર્ડ છે, સખત છે. જ્યારે ત્યાર પછી એની સખ્તાઈમાં ધીમે ધીમે કદ વધવાની કારણે ઘટાડો થતો જાય. એટલે તે મૃદુ છે, ચપ્પા વડે કાપી શકાય તેવી છે. ઘનતા, ઘનતાનું રિલેશન શું છે? તો ડેન્સિટી બરાબર માસ અપોન વી. દળ વધવાની સાપેક્ષમાં તેના કદમાં ખૂબ જ મોટો વધારો થાય છે. એટલે કદ મોટું વધતું હોય તો ડેન્સિટી શું થાય? ઘટતી જાય. તો અહીં સમૂહ 1 ના તત્વોની અંદર આવર્ત કોષ્ટકની અંદર બાકીના તત્વો કરતા આ તત્વોની ઘનતા ખૂબ જ ઓછી હોય. સમૂહ 1 ના તત્વોના કદ આવર્ત કોષ્ટકના બીજા બધા તત્વો જે ખરા એ તત્વો કરતા પણ આમની ઘનતા ઓછી હોય છે. એનું કારણ કદ ખૂબ જ મોટું છે આવર્ત કોષ્ટકમાં અન્ય તત્વો કરતા. તો લિથિયમથી સિઝિયમ તરફ જતા ઘનતા વધતી જાય છે. બરાબર, આવર્ત કોષ્ટકની અંદર અન્ય તત્વો કરતા સૌથી નીચી ઘનતા કોની? સમૂહ 1ની. પણ લિથિયમથી સિઝિયમ તરફ જતા તેની ઘનતા વધે, કારણ કે લિથિયમથી સિઝિયમ તરફ જતા પરમાણ્વીય કદ વધે છે, તેની સાથે સાથે તેના દળમાં પણ વધારો થાય. કેમ? પરમાણ્વીય ક્રમાંક એટલે પ્રોટોનની સંખ્યા. પ્રોટોનની સાથે ન્યુટ્રોન પણ વધતા જાય, એટલે પ્રોટોન ન્યુટ્રોનનું દળ વધતું હોય. એટલે કે કદ વધવાની સાથે સાથે અહીંયા તેના દળમાં પણ વધારો થાય. માટે સૌથી નીચી ડેન્સિટી લિથિયમ, પછી સોડિયમ, પછી પોટેશિયમ, ત્યાર પછી રૂબિડિયમ અને સૌથી વધુ ડેન્સિટી સિઝિયમની હોય છે. આ બધા ક્રમ આ રીતે તમારે યાદ રાખવાના, જે નીટમાં ઉપયોગી બનશે. ત્યાર પછી આગળ જોઈએ ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ. તો અહીં આવર્ત કોષ્ટકના એક તો પહેલી મૃદુ કીધી યાર, મૃદુ, નરમ, પોચી. આનો મતલબ શું? થોડીક ગરમ કરો અને પીગળી જાય. એટલે આવર્ત કોષ્ટકના બાકીના તત્વો કરતા આ તત્વોના ગલન બિંદુ, ઉત્કલન બિંદુ ઘણા નીચા હોય છે. તમે બધી રીતે સમજી શકો છો કે કદને આધારે પણ સમજાવી શકાય, એની ભૌતિક સ્થિતિને આધારે પણ કહી શકાય. તો આવર્ત કોષ્ટકના બીજા તત્વો કરતા સમૂહ 1 ના તત્વોના કદ ખૂબ જ વધુ હોવાથી તેના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ પ્રમાણમાં નીચા હોય છે, કારણ કે આ તત્વો કેવા છે? મૃદુ છે, નરમ અને પોચા. ઓક્સિડેશન અવસ્થા. ઓક્સિડેશન અવસ્થા આપણને ખબર પડી જાય કે આ તત્વની ઇલેક્ટ્રોન રચના NS1 છે. ઉમદા વાયુ બનવા માટે શું કરે? 1 ઇલેક્ટ્રોન ગુમાવી દે. માટે આ તત્વોની ઓક્સિડેશન અવસ્થા M+ બને, એટલે +1 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. બાહ્યતમ કક્ષાની અંદર એક જ ઇલેક્ટ્રોન માટે 1 ઇલેક્ટ્રોન સહેલાઈથી ગુમાવી અને તે +1 અવસ્થા બનાવે છે. વેરી મોસ્ટ IMP MCQ માટે જ્યોત કસોટી. જ્યોત કસોટી મતલબ શું? કે આ જ્યોત કસોટીની અંદર આપણે અહીંયા પ્લેટિનમનો તાર લઈએ છીએ અને એ પ્લેટિનમના તારને આપણે સારી રીતે એસિડથી, પાણીથી સાફ કરી અને પછી કોઈ આલ્કલી ધાતુનું સંયોજન હોય એ સંયોજનની અંદર એ તારને ડુબાડવાનો. હવે સિમ્પલ વસ્તુ, એક મેચબોક્સ છે, એની સળીને પાણીમાં ડુબાડો અને પછી મીઠામાં નાખશો તો શું થશે? સળી ઉપર મીઠું જામી જશે અને એ જામેલા મીઠાવાળી સળીને પછી આપણે બર્નરને સળગાવવાનો અને એ બર્નરની ભૂરા રંગની જ્યોતમાં જ્યારે આપણે એ ભાગ લઈ જઈશું ને ત્યારે મીઠું બળશે અને મીઠું બળશે ત્યારે એ જ્યોતનો રંગ તમે જોજો, પ્રેક્ટિકલ કરજો ધ્યાન રાખીને. એ જ્યોતનો રંગ તમને એકદમ પીળાશ પડતા રંગનો દેખાશે. તો આને કહેવાય જ્યોત કસોટી. તમે લિથિયમ લેશો તો લાલ કિરમજી રંગની જ્યોત આપશે, બરાબર. સિઝિયમ લેશો તો જાંબલી રંગની જ્યોત આપશે, એટલે જ્યોત બદલાતી જશે. ક્યાં સળગાવવાની આ બધી સંયોજનને? ભૂરા રંગની જ્યોતમાં. આલ્કલી ધાતુ અને તેના સોલ્ટને અહીંયા બર્નરની ભૂરા રંગની જ્યોતને, જેને ઓક્સિડાઇઝિંગ જ્યોત કહેવાય, તેની અંદર સળગાવવામાં આવે ત્યારે આપણને જ્યોત એ
રંગીન જોવા મળે છે. અહીંયા કેમ રંગીન જોવા મળે? એનું કારણ શું? તો તમે સેકન્ડ ચેપ્ટરમાં ભણી ગયા. જ્યારે ઇલેક્ટ્રોન ભૂમિ અવસ્થામાં હોય, કઈ અવસ્થામાં? ભૂમિ અવસ્થામાં. ભૂમિ અવસ્થામાં હોય ત્યારે ઇલેક્ટ્રોન દ્વારા કોઈ પણ પ્રકારનો આપણને રંગ જોવા મળતો નથી. પણ જ્યારે તેને આપણે હીટ કરીએ છીએ, બહારથી શું આપીએ છીએ? ઉર્જા. અને ઉર્જા આપવાથી આ ઇલેક્ટ્રોન ઉર્જા મેળવીને તે પહોંચી જાય છે ઉત્તેજિત અવસ્થામાં. કઈ અવસ્થામાં? ઉત્તેજિત અવસ્થામાં. એટલે કે ભૂમિ અવસ્થા મતલબ નીચા શક્તિ સ્તરમાં હોય. અને જ્યારે તેને ગરમ કરીએ ત્યારે ઇલેક્ટ્રોન તે ઊંચા શક્તિ સ્તરમાં જશે. ઊંચા શક્તિ સ્તર મતલબ ઉત્તેજિત અવસ્થામાં જશે. પણ આ ભાઈ લાંબા સમય સુધી ત્યાં ટકે નહીં અને ફરી પાછો તરત જ એની નીચી અવસ્થામાં પાછો ફરે. અને નીચી અવસ્થામાં પાછો ફરે ત્યારે આ શોષાયેલી ઉર્જા, એ ઉર્જા આપણને ચોક્કસ તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશ સ્વરૂપે જોવા મળશે. ચોક્કસ તરંગ લંબાઈ ધરાવતા વિકિરણનું શું કરે? ઉત્સર્જન કરે. અને આપણી આંખો એવી છે કે ચોક્કસ તરંગ લંબાઈ ધરાવતું વિકિરણ ઉત્સર્જિત થાય તો આપણને તે જ રંગ દેખાય. રંગની અંદર કુલ 7 પ્રકારના રંગ હોય. જાનીવાલા પીનારા, વેબગ્યોર, 7 રંગો હોય. પણ જ્યારે એ 7 રંગની ચોક્કસ તરંગ લંબાઈ હોય છે, બેટા યાદ રાખજો, 7 રંગની ચોક્કસ તરંગ લંબાઈ હોય અને એ તરંગ લંબાઈ વાળો જ્યારે પ્રકાશ ઉત્સર્જિત થશે ત્યારે આપણને રંગ જોવા મળશે. અને દરેક ધાતુ દ્વારા ઉત્સર્જિત થતા આ પ્રકાશની તરંગ લંબાઈ એ જુદી જુદી હોય. એટલે આપણને રંગ કેવા દેખાશે? જુદા જુદા દેખાય છે. સમજી ગયા? કે જ્યારે અહીંયા બર્નરની જ્યોતમાં ગરમ કરીએ ત્યારે બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન એ ઊંચા શક્તિ સ્તર ઉપર ઉત્તેજિત થાય અને ઉત્તેજિત થયેલો ઇલેક્ટ્રોન ફરી પાછો ધરા અવસ્થામાં પરત આવશે ત્યારે આપણને દ્રશ્યમાન વિસ્તારમાં જ્યોતનો લાક્ષણિક રંગ જોવા મળે. આપણે દ્રશ્યમાન વિસ્તારની અંદર જ બધું જોઈ શકીએ. પારજાંબલી પ્રકાશમાં એ બધું શું થાય? આપણને આંખો ના નિહાળી શકે. ઇન્ફ્રારેડ ને એ બધાને આપણે કોઈ પણ વિઝન કરીએ છીએ દ્રશ્યમાન વિસ્તારમાં જ કરીએ છીએ. તો અહીંયા લિથિયમ દ્વારા લાલ કિરમજી રંગની જ્યોત મળે, સોડિયમ દ્વારા પીળા રંગની, પોટેશિયમ જાંબલી, રૂબિડિયમ લાલ જાંબલી અને સિજિયમ વાદળી રંગની જ્યોત આપે છે. એટલે અહીંયા આપણે જોઈએ તો આ લિથિયમ છે તો લિથિયમ આપણને કેવા રંગની જ્યોત દેખાડે? જો લાલ કિરમજી, આ ભૂરા રંગની જ્યોત હતી પણ લિથિયમને સળિયા ઉપર લઈને સળગાવી તો લાલ કિરમજી રંગની જ્યોત આપી. ભૂરા રંગના બંડલની અંદર જો આ મેચ બોક્સ જ દેખાય, મારા જેવો માણસ છે, કોણ પ્લેટિનમ લાવ? મોંઘો પડે યાર. કરવો તો કરજો, ના કરવું તો બર્નર ભૂરા રંગનું હોય ને એની અંદર મીઠું લઈને જય માતાજી, જય સ્વામિનારાયણ ભગવાન, ઓમ મહાદેવ, જય મહાદેવ કરજો, તમને જોવા મળશે ચર પીળો રંગ. તો અહીંયા આપણને પીળા રંગની આ જ્યોત જોવા મળી. ત્યાર પછી અહીંયા જાંબલી રંગની જ્યોત જોવા મળશે. પછી આપણને લાલ જાંબલી અને છેલ્લે વાદળી રંગની જ્યોત જોવા મળે છે. ઓકે, તો હવે આપણે આટલા સુધી રાખીશું. બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં આગળ વધીશું.